विलासमद्युतिमास्य पाददशकां सेवे महाकालिका यामस्तो स्वपिते हरो कपरजो हन्तोन्मनुं कैकः। આમ ત્રણેય દેવતાઓને જ્યારે પરાબા ભગવતી જગતજનની જગદંબાએ કે પોતાની ત્રિગુણાત્મક શક્તિનું સ્થાપન કરી અને ત્રણેય દેવતાઓને પોતાના ધામની અંદર લઈ જઈ અને પોતાના સહાયક તરીકે ત્રણેય દેવીઓ અર્પિત કર્યા છે. અને ત્રણેય દેવતાઓ જ્યારે પરાબા ભગવતીને સ્તુતિ અને વંદના કરવા લાગે છે. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનાં કૃતજ્ઞાન હૃદયે સુબુદ્ધિ સદાં કુલગણા રઘવસ્ય લજ્જા કુંડલી લેવાની છે મને મળી નથી મળી શાકવાળા પૂછી લે નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતાં પ્રણતાસ્મતાં. આમ દેવીની સ્તુતિ વંદના કરતા કરતા ત્રણેય દેવતાઓ પરાંબામાં ભગવતીના ચરણની અંદર મંગળ સ્તુતિ કરવા લાગ્યા. એ દેવી દ્વારા ત્રણેય દેવતાઓને કહેવામાં આવ્યું કે હે દેવતાઓ, આ મારી શક્તિઓ ને તમે તમારા ધામની અંદર સ્થાપિત કરી અને તમારા સહચારીણી બનાવી અને તમે તમારા કાર્યનું નિર્માણ કરવાની અંદર એ તમારા સહાયક બનશે. 4 પ્રકારની માતાએ મહાકાળીનું જે સ્વરૂપ છે એના 4 પ્રકારના દર્શન કરાવ્યા છે કે મા એ રાત્રિની શક્તિઓ છે. એટલા માટે કાલ રાત્રિર મહારાત્રિશ્ચ મોહરાશિની દારુણા ત્વમ શ્રી સ્ત્વમીશ્વરી ત્વમ વિભુદેર્બુદલક્ષણા. કાલ રાત્રિ, મોહરાત્રિ, ઘોરરાત્રિ, દારુણા. કાલ રાત્રિ એવી 4 મોટી રાત્રિઓ આપણા પૃથ્વીના લોકોને 4 મોટી રાત્રિઓ છે એનું મહત્વ દેવી દ્વારા સમજાવવામાં આવ્યું. કાલ રાત્રિ એ કાળી ચૌદસના દિવસે એટલે કે દિવાળીના આગલા દિવસે એની ઉપાસના કરવાની હોય છે.